રાજ્યમાં વધુ એક બીએલઓનું શંકાસ્પદ મોત થયું છે। સુરત મનપામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અને એસઆઈઆર અભિયાનમાં બીએલઓ તરીકે નિમાયેલી ડિંકલ શિંગોડાવાળા તેમના ઘરે બાથરૂમમાં બેભાન હાલતમાં મળી આવ્યા। પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। મહિલા અધિકારીના અચાનક મોતને પગલે પરિવારમાં શોક છવાયો છે। પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી। બીએલઓના સતત વધતા મોતથી પ્રશ્ન વધુ ગંભીર બની રહ્યા છે। શહેરમાં વધુ એક બીએલઓના મોતના સમાચાર સામે આવ્યા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે મનપાના કામ કરતા બીએલઓનું મોત થયું છે। વરાછાના ઝોન ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ડિંકલ સિંગોડાવાળાનું મહિલાનું મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે। ઘરે બાથરૂમમાંથી મહિલા બેભાન અવસ્થામાં મળી આવી હતી। પરિવાર દ્વારા હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબો દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા। મહિલા અધિકારીના મોતને લઈને પરિવારમાં હવે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। મહિલા અધિકારી એસઆઈઆરની કામગીરીમાં બીએલઓ તરીકે નિમાયા હતા। મહિલાના મોત પાછળ ને લઈને ઘૂંટાતું રહસ્ય જોવા મળી રહ્યું છે। કામના ભારના કારણે આકસ્મિક મોતના પગલે પોલીસે પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જે રીતના ઓલપાડ ખાતે જે રહેતા હતા ને તે બાથરૂમની અંદર બેભાન અવસ્થામાં મળી આવ્યા છે અને હાલ તો પોલીસે તપાસ શરૂ કરી દેવામાં આવી છે। બીએલઓની અંદર કામગીરી કરી રહ્યા હતા, પરંતુ જે રીતના અત્યારે સતત બીએલઓને જે કામનું ભારણ વધારવું હોવાનું કારણે જે રીતના અત્યારે બીએલઓ જે છે તે કામગીરીની અંદર જે રીતના અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે રીતના બીએલઓને છાતીની અંદર પણ દુખાવો હોવાના કારણે અત્યારે બીએલઓને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા। હાલ તો તેમને નવી સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે। સાહિદ જગતાપ, જીએસટીવી સુરત।